તો રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ। શ્રી રામના જન્મ જેવો મહાસંયોગ। આ રાશિઓની ચમકશે કિસ્મત અને આ જાતકો પર થશે શ્રી રામની કૃપા, ધન સંપત્તિની થશે પ્રાપ્તિ। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આ વખતે 17મી એપ્રિલ અને બુધવાર ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે રામનવમીનો તહેવાર છે અને આ વખતે રામનવમી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે। જે સમયે ભગવાન રામજીનો જન્મ થયો હતો તે સમયે એવો જ આ વખતે બપોરના સમયે શુભ યોગ બની રહ્યો છે। રામનવમી પર ગજ કેસરી યોગ પણ બનવાનો છે। આ યોગ રામચંદ્રજીની કુંડળીમાં પણ છે। આ વખતે રામનવમી પર ઘણા દુર્લભ સંયોજનો થવાના છે। ગ્રહોના શુભ પ્રભાવના કારણે આ વખતે આ 5 રાશિના લોકો પર ભગવાન રામજીની વિશેષ કૃપા રહેવાની છે। તો ચાલો જાણીએ રામનવમી પર કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે। રામનવમી પર આ વર્ષે એવા જ શુભ સંયોગ બપોરે અભિજીત મુહૂર્તમાં નિર્મિત થયો છે, જે મુહૂર્તમાં પ્રભુ રામચંદ્રજીનો જન્મ થયો હતો। આ દિવસે ગજ કેસરી યોગનો પણ પ્રભાવ રહેશે, જે ભગવાન રામની કુંડળીમાં પણ હાજર છે। ભગવાન રામની કુંડળીમાં સૂર્ય 10મા ભાવમાં બિરાજમાન છે અને ઉચ્ચ રાશિમાં છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે। આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી રામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો। આ અસરના કારણે કેટલીક રાશિ પર રામજીની વિશેષ કૃપા વરસશે। જાણો રામનવમી 2024ના શુભ સંયોગો, કઈ રાશિને થશે ફાયદો। આ સંપૂર્ણ માહિતી જાણીશું એ પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો। આ વર્ષે પણ રામનવમી પર સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષ થઈ બપોરના સમયે 10મના ભાવમાં બિરાજશે। ભગવાન રામની કુંડળીમાં શુક્ર ભાગ્ય ભાવમાં ઉચ્ચ થઈ બિરાજમાન છે। આ વર્ષે પણ રામનવમી પર આ જ દુર્લભ યોગ બની રહ્યો છે। એવામાં આ વખતે રામનવમી પર બપોરના સમયે જન્મ લેવાવાળા બાળકોમાં કેટલાક વિશેષ ગુણ છે, સાથે જ પ્રભુ રામની ભક્તિનો વિશેષ લાભ પણ ભક્તોને પ્રાપ્ત થશે અને આ 5 રાશિઓ પર પ્રભુ રામની કૃપા રહેશે। સૂર્યની શુભ સ્થિતિ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામલલ્લાના જન્મ સમયે સૂર્ય 10મા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો। આ વખતે રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે અને તે રાશિમાં રહેશે બપોરે 10મું ઘર। ગજ કેસરી યોગ। આ દિવસે ગજ કેસરી યોગનો પ્રભાવ રહેશે, જે શ્રી રામની કુંડળીમાં પણ હતો। જ્યારે આ યોગ થાય છે ત્યારે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે। આ વખતે રામનવમી પર આ સંયોગોનું એક સાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 1 છે મેષ રાશિ। ભગવાન રામની કૃપાથી મેષ રાશિના લોકો જે આર્થિક સમસ્યાઓનો કેટલાક સમયથી સામનો કરી રહ્યા હતા તે હવે દૂર થઈ જશે। ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને પિતૃક સંપત્તિ વગેરેનું સુખ પણ મળી શકે છે। નોકરી કરતા લોકોને પદ, પ્રતિષ્ઠા વગેરેનો લાભ પણ મળશે। પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ ભગવાન રામની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો પણ પહેલાં કરતાં મધુર બનશે। શ્રી રામજીની કૃપાથી મેષ રાશિના જાતકોને રામનવમી પર તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે। પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે। આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે। તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકશો। પરિવારમાં ખુશીઓ રહેશે।
જેનાથી મન પ્રસન્ન રહેશે. નંબર 2 છે તુલા રાશિ. ભગવાન રામના આશીર્વાદથી તમને સંપત્તિ સુખ મળશે. ભગવાન રામના આશીર્વાદથી તુલા રાશિના જાતકોના તમામ અટકેલા કામ હવે પૂર્ણ થશે. જો તમે વાહન અથવા તો પ્રોપર્ટી ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તો તે આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે. પૈસાનું દાન તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. તમને કારકિર્દીમાં ઉન્નતિની નવી તકો પણ મળશે. રામનવમીનો તહેવાર તમારી ખુશીઓનો ડબ્બો ખોલવા જઈ રહ્યો છે. વેપારમાં નવી તકો મળશે. નવા કાર્યની શરૂઆત કરવાની યોજના સફળ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અટકેલા તમામ કામ હવે પૂર્ણ થશે. તમે કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં સફળ રહેશો. કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. નંબર 3 છે કર્ક રાશિ. ભગવાન રામની કૃપાથી માન સન્માન મળશે. કર્ક રાશિના લોકો પર પણ ભગવાન રામની વિશેષ કૃપા રહેશે. ભગવાન રામના આશીર્વાદથી તમને આ સમયગાળા દરમિયાન કેટલીક સારી તક પણ મળી શકે છે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમને ભવિષ્યમાં નાણાકીય લાભ લાવશે. આ ઉપરાંત તમારું પારિવારિક જીવન પણ પહેલાં કરતાં વધુ સારું રહેશે. આ સાથે સમાજમાં તમારું સન્માન પણ વધશે. કર્ક રાશિના લોકો માટે રામનવમીનો તહેવાર સમૃદ્ધ સાબિત થશે. તમે પણ શ્રી રામના વિશેષ આશીર્વાદથી ધન્ય થશો. તમને નોકરીની ઘણી સારી તકો મળશે. ધંધામાં દિવસ રાત બમણી પ્રગતિ થશે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધશે. આત્મવિશ્વાસ વધશે, જેનાથી આવકના નવા સ્ત્રોતો ખુલશે. નંબર 4 છે મીન રાશિ. ભગવાન રામની કૃપાથી તમને રોકાણમાં લાભ મળશે. મીન રાશિના લોકોને ભગવાન રામના આશીર્વાદથી કરિયરમાં સારા અને સકારાત્મક પરિણામ મળવાના છે. તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોશો. પરિવારમાં પણ સમૃદ્ધિ આવશે. તમને જૂના દેવામાંથી પણ રાહત મળશે. રોકાણ માટે સમય ઘણો સારો છે. જો તમે આ સમયગાળા દરમિયાન રોકાણ કરશો તો જ તમને સારા પરિણામ મળશે. આ ઉપરાંત તમારા બધા પારિવારિક વિવાદો પણ ઉકેલાઈ જશે. નંબર 5 છે મકર રાશિ. ભગવાન રામના આશીર્વાદથી માન સન્માન વધશે. ભગવાન રામના આશીર્વાદથી મકર રાશિના લોકોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. તમે કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો. કોઈ વ્યક્તિ કે જેને તમે લાંબા સમયથી મળ્યા નથી. તમને પ્રગતિની નવી તકો પણ મળશે. તમને તમારા પ્રિયજનો તરફથી ભેટ અને સન્માન બંને મળશે. તેમજ તમારી સંપત્તિમાં પણ વધારો થશે. તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.